નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ મિત્રો. એ જ શ્રેણીમાં આજે 65માં એપિસોડમાં આપને મળવાનો આનંદ છે મિત્રો. બહુ લાંબા સમયથી, કારણ કે છેલ્લે આપણે જ્યારે 64માં એપિસોડમાં મળ્યા ત્યારે ગઈ 1 સપ્ટેમ્બરના રોજ જે આપણું પેન્શનની રકમ કેટલી જમા થવા પાત્ર છે એ અંગે ચર્ચા કરેલી હતી. ત્યારબાદ 1 માસ દરમિયાન એવા કોઈ વિશેષ કોઈ પેન્શનના સંદર્ભમાં સમાચારો ન હતા, તેથી આપની સાથે મળવાનો એક વચ્ચે કોઈ એવો ઉપક્રમ નહોતો. પરંતુ આજે આપ સૌ જાણો છો કે આજે તારીખ 30મી સપ્ટેમ્બર 2024, એટલે કે આપણા સપ્ટેમ્બર માસનો આખરી દિવસ, અને આવતીકાલે 1 ઓક્ટોબર એટલે કે સપ્ટેમ્બર 2024ના માસનું પેન્શન જમા થવાના આપણને જે મેસેજ મળે છે એ તારીખ છે 1 ઓક્ટોબર. સાથે સાથે ઓક્ટોબર માસ આપણા તહેવારોનો પણ માસ છે. દુર્ગા પૂજા અને ત્યાર પછી આપણું જે શારદા પૂજન છે, એ રીતે દીપાવલીનું પર્વ પણ આ માસમાં જ છે. તો એ માસમાં સ્વાભાવિક છે કે આપણું પેન્શન જે આવતીકાલે એટલે કે 1 ઓક્ટોબરના રોજ જમા થવાનું છે એ અંગે થોડી માહિતી આપણે મેળવી લઈએ મિત્રો. તો સૌથી પહેલી વાત તો સપ્ટેમ્બર 2024ના માસના પેન્શન અંગે આટલી ચર્ચા કરી લઈએ કે જે આવતીકાલે જે પેન્શન જમા થવાના તમને જે મેસેજ મળવાના છે એ પેન્શન આપણું રેગ્યુલર માસિક મૂળ પેન્શન કરતાં થોડું વધારે છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગની શાખા દ્વારા 4 જુલાઈ 2024ના રોજ જે મોંઘવારી ભથ્થામાં વધારા માટેનો જે ઠરાવ કરવામાં આવેલો હતો, એ ઠરાવ અનુસાર આપણું 6 માસનું એટલે કે 1/24થી 6/24ના માસના 6 માસના મોંઘવારી ભથ્થા તફાવતની ચડત રકમનું પણ આપણે લેણી રકમ હતી. એ અંગે સરકારશ્રીએ આ ઠરાવમાં જોગવાઈ કર્યા મુજબ જુલાઈ માસ, ઓગસ્ટ માસ અને સપ્ટેમ્બર માસ, આ 3 માસ દરમિયાન બે માસના એવી રીતે કુલ 6 માસના ચડત મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ પણ આપણા પેન્શન સાથે જમા કરવા માટેની જોગવાઈ હતી. એ અનુસાર આ સપ્ટેમ્બર માસના પેન્શનમાં આપણા જે 6 માસની મોંઘવારી ભથ્થાના તફાવતની ચડત રકમનો ત્રીજો હપ્તો, એટલે કે મે 24 અને જૂન 24, આ 2 માસની જે આપણી મોંઘવારી ભથ્થાની રકમ લેણી થતી હતી એ આ માસના પેન્શન સાથે જમા થવાની છે. એટલા માટે આ જે આપણું પેન્શન છે એની આપણે ચકાસણી એ રીતે કરી લેવી જોઈએ કે છેલ્લે જે 1/8 એટલે કે જુલાઈ માસનું પેન્શન જેટલી રકમ જમા થઈ હતી એવું જ ઓગસ્ટ માસનું પેન્શન એટલે 2/9ના રોજ જમા થયેલું હતું, જે ગયા મહિને આપણું જે પેન્શન જમા થયેલું હતું એ, અને આવતીકાલે જે જમા થવાનું છે પેન્શન, એ 3 માસની રકમ સરખી હોય છે. કારણ કે આ 3 માસમાં આપણા મૂળ પેન્શન, એના ઉપર મળવાપાત્ર મોંઘવારી ભથ્થું એટલે કે 50% રકમ, સાથે સાથે જો મેડિકલ એલાઉન્સ આપણે લેતા હોઈએ તો મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા, એ ત્રણેયની જે કુલ રકમ આવે એમાં આ 3 માસ દરમિયાન એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આ 3 માસ દરમિયાન બે માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ પણ સરખી છે જમા થવાની હતી. એ રીતે આપણું જે આવતીકાલે જમા થવાનું પેન્શન છે એ 2/9ના રોજ જમા થયેલ અને 1/8ના રોજ જમા થયેલ પેન્શન જેટલી જ રકમ હશે. આપણું કુલ રેગ્યુલર પેન્શન નથી. હવે પછીથી જે 1/11ના રોજ એટલે કે ઓક્ટોબર માસનું જે પેન્શન જમા થશે એ આપણું રેગ્યુલર માસિક પેન્શન હશે. આ અગાઉના 3 માસ મેં અગાઉ વાત કરી તે મુજબ આ 3 માસ એવા હતા કે જેમાં આપણો મોંઘવારી ભથ્થાનો 2 માસનો તફાવતની રકમ પણ સાથે જમા થયેલી હતી. તો આ રીતે ચકાસણી કરી લેવી મિત્રો. આવતીકાલે જ્યારે આપણું પેન્શન જમા થાય ત્યારે એ ખરેખર 1/8 અને 2/9ના રોજ જમા થયેલું એટલું જ આ પેન્શન છે. સિવાય કે આપના પેન્શનમાં મને ઘણા બધા પેન્શનરો દ્વારા એવી રીતે પૃચ્છા કરવામાં આવે છે કે તમે તો એ રીતે વાત કરેલી હતી કે ગયા મહિના જેટલું જ આ રકમ જમા થશે, પરંતુ આટલું ઓછું થયું કે અથવા વધારે થયું. તો મિત્રો, વ્યક્તિગત કિસ્સામાં આપના જો પેન્શન, માસિક પેન્શનમાં કોઈ વધારો અથવા ઘટાડો થવાના કારણો આટલા હોઈ શકે. એક, જે તે માસનું આપણે પેન્શનની ચકાસણી કરીએ છીએ એ માસ દરમિયાન આપના જે
કોમ્યુટેશનની રકમ એટલે આપણે મૂડીકૃત રૂપાંતરની રકમનું પુનઃસ્થાપન થવાનું હોય તો એટલી રકમ વધશે. બીજું, આપ ઉંમર આધારિત વધારાનું પેન્શન મેળવવા માટે પાત્ર બનતા હો આ માસમાં, જે માસમાં આપણે ચકાસણી કરીએ છીએ એ માસમાં, એટલે કે આપની ઉંમર 80 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ, 95 વર્ષ અથવા 100 વર્ષ પૂરી થતી હોય આ માસમાં, તો એ અંગે આપના પેન્શનમાં વધારો થશે. અથવા તો આપ જો કુટુંબ પેન્શન મેળવતા હોવ તો કુટુંબ પેન્શન ભાગ 1નું સમય મર્યાદા પૂરી થતી હોય અને ભાગ 2 નીચા દરે કુટુંબ પેન્શન શરૂ થવાનું હોય તો એ એટલા પૂરતું આપની પેન્શનની રકમમાં ઘટાડો થશે. અથવા આપ કામચલાઉ પેન્શન મેળવતા હો અથવા આખરી પેન્શન મેળવતા હો, આપને કોઈ શિક્ષાના ભાગરૂપે પેન્શન કાપ અંગેના હુકમો થયેલા હોય તો એ બાબતે આપના પેન્શનમાં ઘટાડો થશે. અથવા તો તમારા આ જે માસની આપણે ચકાસણી કરીએ છીએ એ માસ દરમિયાન પેન્શનના સુધારણાને કારણે, પગાર સુધારણાને કારણે પેન્શનમાં સુધારો થવાનો હોય અને પેન્શન સુધારણા અધિકૃત હુકમો મળેલા હોય તિજોરી અધિકારીને, તો આપના જે તે માસના પેન્શન સાથે સુધારેલા પેન્શન મુજબની અસર આપેલી હશે તો ફેરફાર હશે. અથવા તો આપની માસિક પેન્શનની રકમ જો કરપાત્ર થતી હોય એ અંગે તિજોરી અધિકારી આપોઆપ ગણતરી કરી લેશે. એ અંગે જો કરપાત્ર જે આવકની મર્યાદા છે એના કરતાં જો આપના માસિક પેન્શનની રકમ વધારે થતી હશે તો તિજોરી અધિકારી દ્વારા આપના પેન્શનમાંથી મૂળમાંથી આવકવેરાની કપાત એટલે કે TDS ઇન્કમ ટેક્સની કપાત કરેલી હોય તો એવા સંજોગોમાં આપનું પેન્શન જે તે વખતે ગયા માસના પેન્શન કરતાં આ માસનું પેન્શન ઓછું હોવાની શક્યતા ખરી. આ સિવાય બાકીના કોઈ પણ સંજોગોમાં આપના પેન્શનમાં બીજા કોઈ ફેરફારો હોઈ શકશે નહીં. એટલે જે ગયા માસનું પેન્શન હતું એટલું જ આ માસનું, એટલે કે 2/9ના રોજ જે પેન્શન જમા થયેલું હતું એના મેસેજ આપને મળેલા હતા એ જ મુજબ 1/10 એટલે કે આવતીકાલે આપનું પેન્શન જમા થશે. એ રીતે ચકાસણી કરી લેવી મિત્રો, કે જેથી કરીને મને ઘણી બધી વખત એવો અનુભવ છે કે 2-3 માસ 4 માસ પછી પેન્શનર એ અંગે પૂછા કરે કે ભાઈ ગયા મહિને આ 3 માસ પહેલાં મારું આટલું પેન્શન હતું, ઓછું હતું કે વધારે. તો દર માસે મિત્રો પેન્શનની ગણતરી ચકાસણી માત્ર આપણે એ રીતે કરી લેવી આપને સરળતા રહે એ માટે દર માસના અંતિમ દિવસે હું આવતીકાલે એટલે કે જે પછીના માસની 1લી તારીખ છે ત્યારે કેટલું પેન્શન જમા થવા પાત્ર છે એની આખી ફોર્મ્યુલા સાથેની ચર્ચા આપની સાથે કરું છું. અલબત્ત આપના દરેક વ્યક્તિગત પેન્શનની રકમમાં તફાવત હશે, પરંતુ આ મુજબ ગણતરી છે એ આપને હું ખાસ માહિતી આપવા માટે દર માસના અંતિમ દિવસે આપની સાથે મળું છું મિત્રો. અને મને એનો ઘણો બધો સારો પ્રતિભાવ પણ મળે છે, જેથી કરીને પેન્શનરો જાગૃત મિત્રો મને ખરેખર આપને જણાવતા ગર્વ થાય છે કે આપણી આ ચેનલ મારફતે આપને સાથે સંપર્ક કરવા માટેનો જે આ પ્રયત્ન છે એને કારણે ઘણા બધા પેન્શનરો પોતાના માસિક પેન્શન બાબતે જાગૃત બનેલા છે અને યોગ્ય ચકાસણી કરે છે. એને કારણે બને છે હું કે પહેલાંના વખતમાં એવું બનતું કે પેન્શનરો 4-5-6 મહિના પછી જ્યારે એની ચકાસણી કરે ત્યારે ખબર પડે કે મારું પેન્શન આટલું ઓછું છે અથવા આટલું વધારે છે, શું કામ છે. હવે ત્યારે બને એવું કે એ સમયે જે પ્રમાણે હોય એવું પેન્શનર પણ ભૂલી જતા હોય અને સામે જે સમજાવનાર છે એ પણ હવે એવું જ કે ભાઈ જે તે વખતે હતું એ બરાબર હતું. એટલે મહેરબાની કરીને મિત્રો ખાસ કાળજી રાખવી. જેટલા લોકો આ બાબતે જાગૃત છે અને આ જાગૃતિ આપણે દિવસે દિવસે ઘણી બધી આપણા બધા પેન્શનરોમાં, સમગ્ર ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરોમાં આ જાગૃતિ ખરેખર ઘણી બધી આવી ગઈ છે એનો મને આપના દ્વારા મળતા જે યુટ્યુબના કોમેન્ટ્સમાં પણ આપ જણાવો છો અને મને રૂબરૂ અથવા ફોન મારફત સંપર્ક કરો છો ત્યારે આપ જણાવો છો ત્યારે મને ખબર પડે છે કે પેન્શનરો પોતાના પેન્શન બાબતે હવે ખરેખર જાગૃત. આપને વિશેષ કંઈ કરવાનું નથી મિત્રો, માત્ર એટલી હું જે પ્રમાણે તમને જાણકારી આપું એ મુજબ પેન્શન જમા થયું છે કેમ એટલી જ ચકાસણી કરવાની. હવે આપ ઘેર બેઠા ગુજરાત રાજ્ય સરકારશ્રીએ આપના ઘેર બેઠા આપના મોબાઈલના માધ્યમથી પણ પેન્શન પોર્ટલના મારફતથી આપ ચકાસણી કરી શકો કે ભાઈ ગયા મહિને પેન્શન આ હતું, આ મહિને આ છે. તમે જે યરલી અથવા મંથલી પેન્શન પેમેન્ટ સ્લીપ એમાંથી જોઈ શકો. પ્રિન્ટ ન કાઢો તો કાંઈ જરૂર નથી, પ્રિન્ટ કાઢવાની જરૂર નથી. જોઈ લો કે ભાઈ ગયા મહિને આ પ્રમાણે હતું તો આ મહિને કેટલું જમા થયેલું છે. આપ ઘેર બેઠા ચકાસણી કરી શકો. એટલે બેંકે અથવા તો તિજોરી કચેરીએ પણ આપના બિનજરૂરી જે આવવા જવાના ધક્કા છે એ પણ બચી જાય મિત્રો. તો આ અંગે આપ આ જ રીતે કાળજી લેતા રહો આપના પેન્શન બાબતે એવી સૂચના. સાથે સાથે બીજી એક એ પણ ચર્ચા કરવી છે મિત્રો કે
જે લોકો કુટુંબ પેન્શન મેળવે છે, બરાબર સમજી લેજો. ઘણા બધા પેન્શનરોના મગજમાં કુટુંબ પેન્શન બાબતે પણ થોડી અસમંજસતા છે. કુટુંબ પેન્શન એટલે એવા પ્રકારનું પેન્શન કે જે પોતાના પતિ અથવા પત્ની અથવા તો માતા પિતાના અવસાન બાદ જે મૂળ જે વ્યક્તિ હતા એ સેવામાં હતા, એમની સેવા પછી એમના અવસાન બાદ એમના પતિને અથવા પત્નીને અથવા બાળકોને અથવા માતા પિતાને જે પેન્શન મળે છે એને આપણે કુટુંબ પેન્શનના નામથી ઓળખીએ. આવું કુટુંબ પેન્શન મેળવતા કુટુંબ પેન્શનરો ઘણી વખત એવું બને છે કે ઘણા બધા પેન્શનરો એવા છે કે પોતાનું પેન્શન પણ મેળવે છે અને સાથે સાથે કુટુંબ પેન્શન પણ મેળવે છે. તો ઘણા લોકોને એવી રીતે 2 પેન્શન મળે છે, અથવા અમુક લોકો એવા છે કે માત્ર ને માત્ર કુટુંબ પેન્શન મળે છે. તો એવા લોકોએ ખાસ આ બાબતે આ માસમાં એક ચકાસણી એ કરી લેવી છે કે આપનું પેન્શન જે 1/10ના એટલે કે આવતીકાલે જે જમા થવાનું છે એ ખરેખર જમા થઈ ગયું છે કે કેમ. કારણ કે મેં અગાઉ પણ વાત કરેલી છે કે ગુજરાત રાજ્ય સરકારશ્રીએ જે પ્રમાણે એમની ઠરાવોથી જોગવાઈ કરી છે એ મુજબ પેન્શનરોના હયાતી ખરાઈ કરવા માટેના 3 માસ છે: મે માસ, જૂન માસ અને જુલાઈ માસ. આ જુલાઈ માસ પછી એટલે કે ઓગસ્ટ માસનું પેન્શન જે 2 સપ્ટેમ્બરના રોજ જમા થયું હતું, તેમાં માત્ર તિજોરી અધિકારી શ્રી દ્વારા હયાતી ખરાઈ બાબતેની અસર આપી. જેમની હયાતી ખરાઈ નથી થઈ એવા લોકોનું પેન્શન અટકાવે, બાકી બધાનું પેન્શન ઓગસ્ટ માસનું પેન્શન એ રીતે જમા કરેલું હશે. પરંતુ જે લોકો કુટુંબ પેન્શન મેળવે છે એમને પોતાની વાર્ષિક હયાતી ખરાઈ ઉપરાંત મેં અગાઉ ચર્ચા કરી છે એ મુજબ એમને આ હયાતી ખરાઈ ઉપરાંતના પ્રમાણપત્રો પણ આપવાના થાય છે. તો એમને લાગુ પડતા પ્રમાણપત્રો જે આપેલા હશે કયા માસમાં, તો કે મે, જૂન, જુલાઈમાંથી ગમે ત્યારે અથવા ક્યારેક ઓગસ્ટ માસમાં પણ આપેલા હોય તો પણ આ પ્રમાણપત્રો જે આપેલા છે કુટુંબ પેન્શનરો, માત્ર મિત્રો બરાબર વ્યવસ્થિત આપણે ચર્ચા કરીએ કે માત્ર કુટુંબ પેન્શનરોને આવા અલગથી પ્રમાણપત્રો આપવાના છે. પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું આવકનું પ્રમાણપત્ર અથવા તો દિવ્યાંગ સંતાનો છે એમને દર 3 વર્ષે આપવાનું થતું તબીબી અધિકારી દ્વારા નિયત નમૂનાનું તબીબી પ્રમાણપત્ર, એ પૈકીના જે પ્રમાણપત્રો આપેલા છે એની અસર મોટાભાગના તિજોરી અધિકારીઓ દ્વારા આ માસમાં એટલે કે સપ્ટેમ્બર માસના પેન્શન સાથે એની અસર આપે છે. કારણ કે પહેલાં જે ઓગસ્ટ માસમાં માત્ર હયાતી ખરાઈ બાબતેની અસર આપેલી હોય, હવે આવા પ્રમાણપત્રો જો એમને તિજોરી અધિકારીને મળેલા હશે તો એની ચકાસણી કરીને માન્ય રાખવા પાત્ર થતા હશે તો આપનું આ પેન્શન આ માસનું એટલે કે સપ્ટેમ્બર માસનું પેન્શન જે આવતીકાલે જમા થવાનું છે એની પેન્શન એ રિલીઝ કરશે. અન્યથા જો આવા પ્રમાણપત્રો કુટુંબ પેન્શનરો તરફથી મળેલા નહીં હોય અથવા તો મળેલા હશે તો એમાં જો કોઈ વિસંગતતા હોય તો કદાચ એ માન્ય ન રાખેલા હોય તો એવા સંજોગોમાં તિજોરી અધિકારીશ્રીઓ કુટુંબ પેન્શન પૈકીના જે લોકોના આવા પ્રમાણપત્રો મળેલા નથી એની અસર આ માસમાં મોટે ભાગે આપતા હોય છે. એટલે કુટુંબ પેન્શનરોએ પણ આ માસના પેન્શન એટલે કે આવતીકાલે જે જમા થવાનું છે પેન્શન અંગેની ચકાસણી, માત્ર મેં અગાઉ કીધું રકમની ચકાસણી કરો પણ સાથે સાથે જમા થયું છે કે કેમ એની પણ ચકાસણી કરી લેવી કે જેથી કરીને કદાચ આપણે જે કુટુંબ પેન્શનરે જે પ્રમાણપત્રો, આવકનું પ્રમાણપત્ર, પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર અથવા તો તબીબી અધિકારી દ્વારા આપવાનું થતું તબીબી યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર, આવા પ્રમાણપત્રો માન્ય રાખેલા છે કે કેમ તિજોરી અધિકારીએ એ અંગે આ માસના પેન્શન સાથેની આપણે ચકાસણી કરી શકશું. તો કુટુંબ પેન્શનરોએ પેન્શન જમા થયું છે કે કેમ એની પણ ચકાસણી કરી લેવી મિત્રો. પછી આખા વર્ષ દરમિયાન એ અંગે કોઈ પણ બાબતે ચિંતા કરવાની ન રહે. બાકીના બધા જો ગયા મહિને જે લોકોને જમા થયેલું હતું એ બધાની હયાતીની ખરાઈ માન્ય રહેલી છે. બાકી રહેતા જે પેન્શનરો હતા જેમને ગયા મહિને હયાતીની ખરાઈ કરાવેલી હોય એ લોકોનું પણ આ મહિનામાં પેન્શન જમા થયું છે કે એની ચકાસણી કરી લેવી, જેથી કરીને પછી આવતા માસથી આપણે બધાએ લોકો જે આ હયાતી ખરાઈ અને આપવાના થતા પ્રમાણપત્રો બાબતે નિશ્ચિંત બની જઈએ અને પછીથી આખા વર્ષ દરમિયાન આપણું પેન્શન બિનચૂક રીતે તિજોરી અધિકારી જમા કરશે. તો આ બાબતે પણ આજે ચકાસણી કરવાની છે કુટુંબ પેન્શનરોએ. તો આ રીતે આ માસનું પેન્શન એટલે કે સપ્ટેમ્બર માસનું પેન્શન જે આવતીકાલે જમા થવા પાત્ર છે એ અંગેની થોડી ચર્ચા આજે કરવાની હતી મિત્રો. સાથે સાથે બીજી એક પણ બાબતની આપણે વાત કરી લઈએ મિત્રો કે જે લોકોએ
30મી જૂન 2006 પછી કોઈ પણ વર્ષમાં 30મી જૂનના રોજ નિવૃત્ત થયેલા છે, વય નિવૃત્તિ સબબ નિવૃત્ત થયેલા છે એવા પેન્શનરોને ગુજરાત સરકારશ્રીએ એક કાલ્પનિક ઇજાફા સાથે પેન્શન સુધારણા અંગેનો લાભ આપેલો છે. એ અંગે ગુજરાત સરકારશ્રી દ્વારા વિવિધ ઠરાવોની જોગવાઈઓ કરવામાં આવેલી છે અને છેલ્લે જે ગુજરાત સરકારશ્રીએ એમનો છેલ્લો આ અંગેનો જે ઠરાવ છે 12મી ઓગસ્ટ 2024ના માસનો, આ ઠરાવ અંગેની વિગતવાર માહિતી આપણે બહુ નજીકના ભવિષ્યમાં આપણે મળીશું ત્યારે વ્યવસ્થિત સ્વરૂપે. મને ઘણા બધા પેન્શનરો પૂછે છે કે આ અંગે અમારે શું કાર્યવાહી, તો મિત્રો આ અંગે થોડી રાહ જુઓ. બહુ ઝડપથી આપણે મળીશું અને જે લોકોને આ 30મી જૂનના રોજ નિવૃત્ત થયેલા અથવા થનાર પેન્શનરો છે એમને જે કાલ્પનિક ઇજાફાનો લાભ મળવાપાત્ર થાય છે એ અંગે આપણે બહુ ઝડપથી ચર્ચા કરીશું મિત્રો. તો આજના દિવસ પૂરતું આટલી ચર્ચા કરી અને આપની પાસેથી વિદાય લઉં એ પહેલાં મિત્રો ખુશ રહો, આનંદમય બનો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ માટે લાખ શુભેચ્છાઓ સાથે વિરમું મિત્રો. એ પહેલાં ફરીથી આપને એક નમ્ર વિનંતી કે આપના રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલ પેન્શનરોના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્નો, આપને કોઈ પણ બાબતે મૂંઝવણ હોય તો એ અંગે આપ મારા મોબાઈલ નંબર 9824488667 9824488667 આ નંબર ઉપર આપને યોગ્ય લાગે એ સમયે મારો સંપર્ક સાધી શકો છો મિત્રો પેન્શનના સંદર્ભમાં. અને મને જણાવતા આનંદ છે કે હવે આપના જે આ પ્રશ્નો છે અથવા મૂંઝવણ છે બહુ ઓછી થયેલી છે, કારણ કે આપણે નિયમિત હું 2 વર્ષથી આ રીતે મળતા રહીએ છીએ અને આપના તરફથી પણ મને એ અંગે બહોળો પ્રતિસાદ મળે છે અને આપનો આનંદ પણ મને આ માધ્યમથી મળતો રહે છે. એ માટે પ્રશ્નો ધીરે ધીરે આપણે ઓછા થતા જાય છે. આમ છતાં પણ કોઈ પણ બાબતે કાંઈ પણ પેન્શનના સંદર્ભમાં જો આપને જાણકારી મેળવવી હોય તો મારા નંબર ઉપર આપ સંપર્ક સાધી શકો છો. સમયની મર્યાદા મેં એટલા માટે નથી રાખી કે આપને જ્યારે યોગ્ય લાગે ત્યારે, પરંતુ આપની વિવેક બુદ્ધિ અનુસાર આપને જે સમય યોગ્ય લાગે ત્યારે મારો સંપર્ક સાધી શકો છો. ક્યારેક એવું બને કે હું અન્ય કોઈ કામમાં હોઉં અથવા તો સ્પીપામાં હું લેક્ચરમાં હોઉં, એવા સમયે આપના મોબાઈલ દ્વારા જે કંઈ ફોન આવે છે હું એટેન્ડ ન કરી શકું, તો ત્યાર પછી હું જ્યારે ફ્રી થાઉં ત્યારે ફરીથી આપનો સંપર્ક સાધવાનો પ્રયત્ન હંમેશા કરું છું. આમ છતાં ક્યારે જો આપનો ફોન રિસીવ ન થઈ શકે મોબાઈલ, તો આપને માટે હું દિલગીરી વ્યક્ત કરું છું અને બને ત્યાં સુધી એવા પ્રયત્નો કરીશું કે આપ કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે મળતા રહીશું મિત્રો. તો આજના દિવસે આપની પાસેથી વિદાય લઉં મિત્રો, ફરીથી પાછા મળીશું. અસ્તુ.